ફૂલની માગણી અતિથિ દેવો ભવ આપણી પરંપરા છે અને બધું બ્રાહ્મણ છે બ્રાહ્મણ જે આપણે આશીર્વાદ આપીએ છીએ. સાહેબ આવો સાહેબ તમે પણ આવો. ટ્રસ્ટી સાહેબ પંચાયત સાહેબને વિનંતી કરી તેઓ એ તો વિડીયો ફોટો તો કરશે મીડિયા પણ આપણે આ મેસેજ જશે એમાં પોઝિટિવ કરશે અનિલભાઈ રાણા અને ટ્રસ્ટી આજના ભગવતી વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે તેઓ પણ સાહેબશ્રીનું ફૂલની માગણી દ્વારા આ સારું ઉડાડી બહુમાન કરી રહ્યા છે સાહેબ. ક્યાંક બીસ સાહેબ ભૂલ થાય તો સાહેબ વાત કરશો. બધા બેસી જજો પ્લીઝ. ઉડાવી દો. ખૂબ ખૂબ हार्दिक स्वागत स्नेहभरी स्वागत है. देश के जाबाज फौजी अफसर पुलिस अफसर को ये गाना समर्पित करते हैं और हमारे मोदी साहब अमित साहब को डेलीगेट करते हैं. कौशिक भाई खेल का हार्दिक स्वागत है. एमएलए ब्रह्मण्य इंडियन आर्टिस्ट एस अनिल कुमार नायक. देश की धरती सोना मिले को मिले रे मोती मेरे देश की धरती
માતાજીની નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. હે માં તુજે લાખ લાખ સૈનિક. જય હિન્દ જય સંવિધાન. ભારત માતા કી જય. વંદે માતરમ. बेरों के गले में जब घुंघरू की पुकारा सुना दे, तुमको से दूर हो जाना है खुशियों के कमल सुना दे. ओ सुन के दर्दी आवाज़, सुन के दर्दी आवाज़, यूं लगे से आई बजे. आते ही मस्त बहारों में दुल्हन की तरह धड़के इसलिए. मेरे देश की धरती सोना पिघले पिघले मोती, मेरे देश की धरती. मदर બધાની સાથે ડિસાઇડ કરીશું અને સરકારશ્રીની પણ આપ વિનંતી કરો કે એવો કોઈ સર્ક્યુલર એવો કોઈ પરિપત્ર બહાર પડે કે મા બાપને જો દીકરા લગ્ન પહેલાં કોઈ નથી મૂકતા. હું 40 વર્ષથી ઘરડાઘરમાં આવે છું. લગ્ન પહેલાં સાહેબ કોઈ મા બાપને ઘરડાઘરમાં નથી મૂકતા, લગ્ન બાદ મૂકે છે. તો આમાં વાંક કોનો? નસીબનો, ચોઘડિયાનો, સંસ્કારનો, કેળવણીનો, સ્ટેટસનો, કે મા બાપનો, કે દીકરાઓનો, કે ભવનો? આજે જે દીકરી ભવ બનીને આવી છે તો એનો ભાઈ પણ ક્યાંક લગ્ન કરશે તો એના મા બાપ પણ ઘરડાઘરમાં આવશે જ. એટલે કહ્યું કે મારા પતિ વારો, મારા પતિ તારો, તો આમના પછી કોનો વારો? તો આવા ઘરડાઘરમાં મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કૌશિકભાઈ જૈન સાહેબ આપણા દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય છે, સક્રિય છે અને ખૂબ જ કામ કરી છે. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર. ઘરડાઘરમાં જે કાર્યક્રમ આજ મધર્સ ડે છે તેના માટે માતાઓને હું વંદન કરું છું. જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અરવિંદભાઈ અને પ્રવીણભાઈ અને સમગ્ર ટીમ તરફથી, અને સામાજિક આગેવાન સમાજના બધા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સૌને વંદન કરું છું. અરવિંદભાઈ કે આમાં વાંક કોનો? વાંક તો દીકરાનો જ હોય. એના નસીબ ફૂટેલા હોય તો મા બાપને ઘરડાઘરમાં મૂકે, સીધો હિસાબ છે. ઘરડાઘરમાં જવાના અનેક કારણો હોય છે. કોઈ વાર મા બાપના દીકરાઓ ના હોય અને કોઈ હોય નહીં તો ઘરડાઘરમાં જવાનું હોય છે. અને દીકરા હોવા છતાં પણ એ જો ઘરડાઘરમાં મૂકે તો એ આજના સમાજ માટે ખૂબ ગંભીર બાબત છે. એટલે એને હું આલોચના કરું છું. બીજું કે જ્યારે હું 2010થી 15માં VS બોર્ડમાં હતો, કોર્પોરેટર હતો, ત્યારે મેં સમગ્ર અમદાવાદમાં રહેતા ઘરડાઘરના લોકો એમના જોડે કોઈ પુરાવા કે એવું કંઈ હોય નહીં, આયુષ્યમાન કાર્ડ ના હોય, કોઈ વસ્તુ હોય નહીં, તો તેઓને ફ્રી સારવાર માટેનો મેં ઠરાવ કરાયો હતો. એટલે મને ખબર પડતી હતી કે ભાઈ ઘરડાઘરમાં રહેતા લોકો એમનું કોઈ હોતું નથી, તો આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ કામ કરવું જોઈએ. ને એ ઠરાવ પ્રમાણે કોઈ પણ ઘરડાઘરના વ્યક્તિ હોય એમને SVPમાં જવાનું હોય છે, એમાં ફ્રી સારવાર છે. ખાલી ઘરડાઘરમાં એક પુરાવો આપે કે હું આ ઘરડાઘરમાં રહું છું અને મારી ઉંમર આ છે. બીજું કે હવે આ સરકાર તો સરકારનું કામ ખૂબ જ કરતી રહે છે. વૃદ્ધ નિરાધાર જે લોકો હોય છે, આજ હું ખાસ એક વિનંતી કરું છું કે જે વૃદ્ધ લોકો હોય છે એમનો કોઈ સહારો ના હોય તો સરકાર 1250 રૂપિયા દર મહિને આપે છે. રજનની ગઢીએ દરિયાપુર વિસ્તારમાં મારી ઓફિસ છે, ત્યાંથી અમે ફોર્મ ભરતા હોઈએ છીએ અને છેક સુધી પૈસા ના મળે ત્યાં સુધીની પણ ચિંતા કરતા હોઈએ છીએ. એટલે સરકારનું કામ કરે, પણ આ બધા ટ્રસ્ટો પણ
ખૂબ સુંદર કામગીરી અત્યારે કરી રહ્યું છે અને એને હું બિરદાવું છું. બીજું જે રીતે આ ગીત ગાતા હતા કે રામે કીધું હતું કળિયુગ આયેગા, એ રામે સાચી જ વાત કરી રામ ભગવાન, એસા કળિયુગ આયેગા. એ પ્રમાણે હું આવતો ત્યારે ગીત ગવાતું હતું. બહુ સુંદર ગીત ગાતા હતા કલાકાર સાહેબ પેલા અને રામચંદ્ર કે સિયા છે એસા કળિયુગ આયેગા. આપણે બધા માતાઓને ખાસ વિનંતી કરું છું કે કોઈએ કંઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની આપણે જરૂરિયાત જણાય તો એક પ્રજાસેવક તરીકે દરિયાપુર વિસ્તારમાં હું અત્યારે હાલ ચૂંટાયેલો છું અને મારા સાપુર એલિમની ગણગી સવારે 9 થી 1 સુધી હું મળતો હોઉં છું. આપ મને હરીશભાઈ જોડે ફોન નંબર લઈને ફોન પણ કરશો તો હું આપને રૂબરૂ મળવા આવી જઈશ અને આપની કોઈ પણ સમસ્યા હશે એ હું સંપૂર્ણપણે પૂર્ણ કરવાની કોશિશ કરીશ અને કોઈને કહીશ પણ નહીં કે અમને આ તકલીફ હતી ને આ મદદ કરી છે. એટલે આપ સૌ મને એક સેવાનો મોકો આપશો તેવી આપ સૌ પાસે આશા રાખું છું અને આપ સૌને ફરીથી વંદન કરું છું અને આ સમગ્ર ટ્રસ્ટને અભિનંદન પાઠવું છું કે આવા અનેક કાર્યક્રમો કરતા રહે અને મને પણ બોલાવતા રહે. આજ તો હું મોવડીથી ભાગતો આવ્યો, અમને આટલા બધા ફોન આવ્યા. મારો ફોન ચાલુ જ હોય છે, રાતે 2 વાગે પણ તમે ફોન કરશો તો મારી તબિયત બગડી છે તો હું જાતે આવીને તમને દાખલ કરવા હોસ્પિટલ આવીશ. થેન્ક યુ વેરી મચ કૌશિકભાઈ જૈન સાહેબ, આપનો ખૂબ કિંમતી સમય ફરી સભા આવેલો, તમારો આપનો ખૂબ ખૂબ આભાર માની છે. જય હિન્દ, ભારત માતા કી જય, જય જિનેન્દ્ર. થેન્ક યુ. प्यार भरा ओ मेरे मन में लाजवाब बेमिसाल देखो देखो टूटना चूड़ी नहीं है मेरा, चूड़ी नहीं है मेरा दिल